સુરતના રિંગ રોડ પર આવેલી જાણીતી મિલેનિયમ એક ટેક્સટાઇલ માર્કેટમાં ફરી એકવાર આગની ઘટના બનતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આશ્ચર્યની વાત એ છે કે આજ માર્કેટમાં છેલ્લા 23 દિવસમાં આગ લાગવાની આ બીજી ઘટના છે. મિલેનિયમ એક માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ કપૂર લહેંગા અને સૂટ નામની દુકાનમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને દુકાનમાં રહેલો લહેંગા તથા સૂટનો મોટો જથ્થો આગની લપેટમાં આવી ગયો હતો. આગ લાગતા જ માર્કેટમાં હાજર રહેલા વેપારીઓ અને શ્રમિકોએ પોતાના માલ સામાનને બચાવવા માટે ભારે દોડધામ મૂકી હતી. આગની જાણ થતાં જ સુરત ફાયર વિભાગ સક્રિય થયું છે. શહેરના 3 અલગ અલગ ફાયર સ્ટેશનની 5થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.